नमस्तश्री नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तश्री 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तश्री 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 नमो नमः। शङ्खं च चक्रं च कमण्डलुं च पद्माक्षिमालां ददति शशिप्रभा हंसादिरूढां मरुणावृतां चतुर्भुजां तां वरदायिनीं भजे। મનુષ્ય જીવનમાં ધર્મનું પાલન ન કરવામાં આવે તો જીવનનો કોઈ અર્થ નથી. આહાર નિદ્રાદિક સામાન્ય પ્રવૃત્તિઓ તો સામાન્ય માણસોમાં, સામાન્ય પ્રાણીઓમાં હોય જ છે, પરંતુ વિશેષ રૂપે વેદ, શાસ્ત્ર, ઉપનિષદો, પુરાણોમાં દર્શાવ્યા પ્રમાણે આચાર રહિત ધર્મનું પાલન ન કરવામાં આવે તો મનુષ્ય તત્વનો કોઈ હેતુ રહેતો નથી. ધર્મ એને જ કહેવાય જે પાળવાથી લૌકિક અને અલૌકિક સુખોની પ્રાપ્તિ થાય છે. યતો અભૂયદ્યતિ શ્રેયસ સિદ્ધ સધર્મ. શ્રી આદ્ય શક્તિની સેવા કરવાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે, પરંતુ પરમ શક્તિ વિના, શક્તિ સિવાય કોઈ પણ મનુષ્ય માટે કોઈ પણ કર્મ કરવું શક્ય નથી. માટે જ શક્તિ એ જ મનુષ્યમાં રહેલું ઊંડું તત્વ છે. શક્તિ, મુક્તિ અને ભક્તિ શ્રદ્ધા થકી જ પ્રાપ્ત થાય છે. ચારેય યુગોમાં, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિકાળ કલિયુગમાં પણ પોતાના બાળકોની રક્ષા કરવા, ભક્તોના કષ્ટ કાપવા, દિન દુખિયાઓના દુઃખ દૂર કરવા, આસુરી વૃત્તિનો નાશ કરી દયા, પ્રેમ, કરુણામૂર્તિ, અભય વરદાન દેનારી વડેચી વરદાયની માતાનું નામ શાસ્ત્ર સિદ્ધ છે. ગુજરાત રાજ્યમાં ગાંધીનગર જિલ્લાના છેવાડે ઉત્તર તરફનું ગામ રૂપાલ વરદાયની માતાનું દર્શનીય દેવસ્થાન છે. નવદુર્ગા પૈકી દ્વિતીય બ્રહ્મચારિણી તરીકે જેનો ઉલ્લેખ થાય છે, એ આ પવિત્ર સ્થાન અત્યંત પ્રભાવશાળી છે. જુદા જુદા સમયે ભક્તોની ભક્તિ અને આસ્થા અનુસાર માતાજીએ ચમત્કારો દ્વારા ભક્તોની મનોકામના પૂર્ણ કરેલ છે, અને એથી જ ગુજરાતમાં અને દેશ વિદેશમાં વરદાયની માતા સુપ્રસિદ્ધ છે. રૂપાલ ગામે દર્શન કરવા માટે ભક્તોનો માનવ મહેરામણ ઉમટે છે, જેમની મા પ્રત્યેની આસ્થા અનેક મુસીબતમાંથી ઉગારી લે છે. એવા વરદાયનીના પરમ ભક્ત મા અને માની ભક્તિમાં મુગ્ધ છે. તો આવો નિહાળીએ ભાવનગર જિલ્લાના નટુભાઈ બારોટને અને એમના જીવનમાં ઘટિત ઘટનાને. હે વરદાયની માં, હે વરદાયની માં, મારી તને તો ધન્યવાદ છે. હે મારું લીલું ખેતર જોઈને હું તો ઘણો રાજી થઈ જાઉં છું. આહાહાહા, આ સાલ તો મારે માથેથી દેવું ઉતરી જશે. હા, હે કેવા ઝીંડવા બેઠા છે, કેવા ફૂલ બેઠા છે. આહાહા માતાજી, હે માં,
તમારી તો મારી પર ખૂબ મહેરબાની થઈ ગઈ છે માં. માં તમે તો ખૂબ કૃપા કરી છે અને તમારી કૃપાથી તો મારી પાસે પૈસા નહોતા તો ગામના વાણિયાની આગળથી પૈસા લાવીને આ રૂપાળી સરસ મજાની ખેતી કરી છે. હવે મારા ખેતરનું મોલ બરાબર પાકશે, ખેતી બરાબર પાકશે એટલે હું ગરીબીમાંથી બહાર આવી જઈશ અને મારા માથે જે બોજો છે એ મારા માથેથી બોજો ઉતરી જશે. હે વરદાયની માં, ધન છે માડી તારા તેજને, ધન છે માં વરદાયની. અરે દોડો કહું છું. અરે હેડો હેડો દોડો હેડો. નટુ કાકા લા હું થયું કહું છું. અલે અલે હોબળો. નટુ કાકા અલે હું થયું આ બધું હું થયું. અરે કાળા કાળા વાદળો, ચારે બાજુથી વાવાઝોડું, અરે વીજળીના ચમકારા, આ બધું હું થવા બેઠું છે. નટુ કાકા, નટુ કાકા, અરે નટુ કાકા, મગના, અરે સરકારે મોટી ચેતવણી આપી છે. અરે જાનમાલનું નુકસાન થવાનું છે. અરે હું એમ કહું છું કે આપણે ઘેર હાલો હાલો. અરે ધીરો અરે 80 ની ઝડપે વાવાઝોડું ફૂંકાવાનું છે. ઘેર હાલો કહું છું. ધીરો રે મગના, ધીરો રે. માં વરદાયની હવ હારાવાના કરશે. શું નટુ કાકા તમે પણ આ આવા ટાણે તમને માં વરદાયની જ સાંભળે છે? આ સરકારે આપણને ચેતવણી આપી દીધી છે. આ વાવાઝોડું ભયંકર ફૂંકાવાનું છે. તમને ને મને બંનેને લઈને ઉડી જશે. હાલો ઘેર હાલો. ધીરો રે મગના, ધીરો રે. શાંતિ રાખ. માં વરદાયની હવ હારાવાનો ભરોસો છે ને નટુ કાકા તમને આ માં વરદાયની ઉપર? તો તમે કહો ને કે તમારા ખેતરનું ધ્યાન રાખે. અરે એમાં કહેવાનું હોય મગના. અરે માં તો જગત જનની છે. એ હંધાયનું ધ્યાન રાખે છે. એમ આમાં વરદાયની માં હંધાયના હારાવાના કરશે? માં વરદાયની માને કહો કે આપણા ખેતરના રખોપા કરે. હે માં વરદાયની માં, મારા પાકના રખોપા કરજે માં. મારો પાક હેમ ખેમ રાખજે માતાજી. તો રૂપા લાવીને તમારા દર્શન કરી પલ્લીમાં ઘી ચડાવીશ. માં જય વરદાયની માં, જય વરદાયની માં. અરે નટુ કાકા, આ રૂપાલની પલ્લીમાં તો ઘી ચડાવવા હું પણ આવીશ, પણ આ વાવાઝોડું તમને મને બંનેને લઈને ઉડી જશે. હું એમ કહું છું હાલો કે હાલો કહું છું પૈસા. નુકસાન થઈ ગયું છે જાનમાલનું તો. હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? બધું નુકસાન ચારે બાજુ. અરે નટુ કાકા ગજબ થઈ ગયો. હું થયું? ચમત્કાર થઈ ગયો. જુઓ તો ખરા, ગામના બધા જ ખેતરને નુકસાન થયું છે. ચાલ તમારું ખેતર એમ કેમ છે? ખરેખર મારું ખેતર હેમ કેમ છે. હે માં વરદાયની માં, ધન છે મારી તમારા તેજને. જય વરદાયની માં. વરદાયની માં તમારી માયા તો અપરંપાર છે. ધન છે મારી તમારા તેજને. મારો પાક સલામત છે. જય વરદાયની માં, જય વરદાયની માં, જય વરદાયની માં. અરે નટુ કાકા, માં વરદાયની માયા તો મને પણ લાગી છે. હું એમ કહું છું કે હાલો આપણે ભેળા દર્શન કરવા જઈએ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે ભેળા જઈશું.
જય વરદાયની માં. કુદરતી આપત્તિ સામે વરદાયની માતાએ નટુભાઈના ખેતરની રક્ષા કરી અને આસ્થાને ઉજ્જવળ કરી. હે વરદાયની માં મારી વાલી
મહામાયા જોગમાયાની લીલા અપરંપાર છે. હિન્દુ ધર્મશાસ્ત્રના ગ્રંથો મહાભારત, રામાયણ તેમજ અન્ય પુરાણો, શારદા તિલક મંત્ર મહોદધિ વગેરે અનેક પુરાણોમાં પ્રમાણ પણ છે. અને એના મુખ્ય દેવતા રૂપાલ ગામની શ્રી આદ્ય શક્તિ વરદાયિની દેવી છે. પ્રાણ, પ્રકૃતિ, માયા, શક્તિ, જગદંબા, મહાલક્ષ્મી, કાલી, મહાકાલી, કૃપાલિની, રુદ્રાણી, બ્રહ્માણી, મુંબાયા, સરસ્વતી, શારદા, ભવાની, બહુચરા, યોગીઓની સાધના, જોગીઓની આરાધના, ઉમિયા, આદ્ય શક્તિ, અભય વરદાન દેનારી શક્તિ એક જ છે. કુંજિકા સ્ત્રોત્રમાં યયકારી વરદાયિની એ શબ્દથી શ્રી જગદંબાનું પ્રતિપાદન કરેલું છે. ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાય વિજ્જય નમઃ. આ મંત્રમાં યય શબ્દમાં શ્રી ભગવતી વરદાયિનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્ષણ માત્રમાં ભક્તોને વરદાન આપેલ હોવાથી શ્રી વરદક્ષિણી નામ પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે. વડેચી નામ પણ પ્રસિદ્ધ છે. આમ 3 નામો પ્રસિદ્ધ છે. શ્રી હરિવંશમાં અનેક સ્થળે વરદાયિનીની આરાધના બતાવવામાં આવી છે. હજારો વર્ષ પૂર્વે આ જગ્યાએ આ સ્થાનની આસપાસ ઘનઘોર જંગલ હતું. આ સ્થાનની ઉત્તરે રૂપાપુરી, દક્ષિણે સોનાપુરી નામની 2 નગરી હતી. એ નગરીનો સ્વામી દુર્મત દૈત્ય હતો. તે મહાપરાક્રમી, તપસ્વી છતાં અહંકારી હતો. હજારો વર્ષો સુધી વિષ્ણુની આરાધના કરી વરદાન પ્રાપ્ત કરે છે. અભિમાનથી છકી જાય છે. એ ઋષિ મુનિઓ માનવોને હેરાન કરે છે. હવનમાં હાડકા નાખી યજ્ઞનો ભંગ કરી ઋષિઓને રંજાડે છે. યક્ષો, ગાંધર્વો, દેવતાઓ પણ એનાથી ભયભીત થઈ જાય છે. ત્યાં સુધી કે બ્રહ્માજીને પણ કમળના આસન પરથી નીચે ફેંકી બંદી બનાવી દે છે. ત્રાહિમામ પુકારતા બ્રહ્માજી વિષ્ણુ પાસે જઈને સહાય માંગે છે. ત્યારે શ્રી હરિ વિષ્ણુ બ્રહ્માજીને જગતજનનીની આરાધના કરવાનું કહે છે. સાક્ષાત જગદંબિકા વરદાયિની પ્રગટ થાય છે અને દુર્મત દૈત્યના સામ્રાજ્યનો સર્વનાશ કરવાનો અને એનો સંહાર કરવાનો નિર્ધાર કરે છે. ત્યાર પછી માં વરદાયિની અને દુર્મત દૈત્ય વચ્ચે ભીષણ ભયંકર યુદ્ધ થાય છે. અંતે માં વરદાયિની દુર્મત દૈત્યનો સંહાર કરે છે અને આ યુદ્ધમાં રુધિરાક્તિ વસ્ત્રો અને શરીરને શુદ્ધ કરવા માએ માન સરોવર પ્રગટ કર્યું. આ સરોવર અને આ સ્થાન એટલે માં વરદાયિનીનું પવિત્ર યાત્રાધામ રૂપાલ, રૂપાપુરી નગરી રૂપાલ.
શ્રેષ્ઠ હે મારી અમી દ્રષ્ટિ અમ પર તું રાખજે કષ્ટ કાપવાની તું શક્તિ આપજે કષ્ટ કાપવાની તું શક્તિ આપજે તું વડજી વર દક્ષિણે વરદાયની માં તું વડજી વર દક્ષિણે વરદાયની માં જગદંબા ભગવતી સરસ્વતી માં જગદંબા ભગવતી સરસ્વતી માં તું વડજી વરદક્ષિણી વરદાયિની માં તું વડજી વરદક્ષિણી વરદાયિની માં જગદંબા ભગવતી સરસ્વતી માં જગદંબા ભગવતી સરસ્વતી માં જગદંબા ભગવતી સરસ્વતી માં હે ધરતી લોકે આવી કરવા ભક્તોનું કલ્યાણ ધન્ય માં વરદાયની ધન્ય મોરી માં હે યુગ પહેલા જનની પ્રગટી મોરી માં પલ્લી વાળી વડેચી માં વરદાયની માં પલ્લી વાળી વડેચી માં વરદાયની માં વડેચી વર દક્ષિણે વરદાયની માં તું વડેચી વર દક્ષિણે વરદાયની માં જગદંબા ભગવતી સરસ્વતી માં જગદંબા ભગવતી સરસ્વતી માં તું વડજી વરદક્ષિણી
આ સ્થાન વિશે જો ત્રેતાયુગની વાત કરીએ તો પાંડવોનો યુગ, શ્રી કૃષ્ણનો યુગ, ભારતના મહાભારતનો યુગ. સૌ કોઈ જાણે છે કે પાંડવોને જુગારમાં કૌરવે હરાવી દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું અને 13 વર્ષનો વનવાસ આપ્યો, જેમાં 12 વર્ષ બાદ 1 વર્ષ અજ્ઞાતવાસ ભોગવવો ફરજિયાત હતો. પાંડવો ધૌમ્ય ઋષિ પાસે ગયા અને એમ જણાવ્યું કે સર્વે રાજાઓ અમારા રૂપ, ગુણ અને ઉદારતાને લીધે અમને ઓળખે છે, માટે અમારે જન સમુદાયમાં રહીને કોઈ ઓળખી ન જાય એ રીતે 1 વર્ષ ગુપ્તવાસ ભોગવવો છે. તે માટે અમને સહાય કરો, ઉપાય બતાવો, જેથી અમે આ દુઃખનો મહાસાગર તરી જઈએ. તો મેં ઋષિએ જણાવ્યું કે તમે પશ્ચિમ દિશામાં સાબરમતી નદીને કિનારે પ્રાણી માત્રને આશ્રય આપનાર દધીચી ઋષિનો આશ્રમ છે, ત્યાં જાઓ. એ રૌપ્ય ક્ષેત્ર છે. ત્યાં વરખડાના ઝાડ નીચે માં વરદાયનીનું સ્થાન આવેલું છે. ત્યાં જઈને માને આજીજી કરો, એ જરૂરથી આપને સિદ્ધિ આપનાર થશે. પાંડવો તુરત જ ઋષિના આદેશ મુજબ ત્યાંથી વરદાયનીના સ્થાને ગયા. ત્યાં નિર્મળ માન સરોવરમાં સ્નાન કરી માની આરાધના કરી. અને તરત જ પરમ તેજસ્વી મહાદેવી પ્રગટ થયા. અને પાંડવોને અભય વરદાન આપતા કહ્યું, આ વરખડાના ઝાડ પર આપણા શસ્ત્રો, અસ્ત્રો છુપાવી જુદા જુદા નામ અને વસ્ત્રો ધારણ કરી અહીંથી 6 યોજન દૂર દક્ષિણ દિશામાં રમ્ય વિરાટ નગરમાં જાઓ. મારી કૃપાથી ત્યાં રહેનાર સ્ત્રી પુરુષો કે કૌરવો તમને ઓળખી શકશે નહીં. કઈ અંતર ધ્યાન થયા. પછી તરત જ પાંડવોએ માતાજીની પલ્લી યાત્રાનો મનોમન સંકલ્પ કરેલો. આમ વરદાયનીની કૃપાથી શત્રુઓનો સંહાર કરી સુવિપુલ રાજ્ય મેળવ્યું અને 10 દિશાઓમાં કીર્તિ મેળવી. ત્યાર પછી પાંડવોએ પરત ફરી 5 દીવાઓ વાળી સોનાની પલ્લી બનાવી. પાંડવો અને ભગવાન શ્રી કૃષ્ણ સેના સહિત હાથી, ઘોડા, પાલખી, દુદુંબી નાદ સાથે, ગીત વાજિંત્રોના નાદ સાથે સાબરમતી નદીના જળમાં સ્નાન કરી
વરદાયિનીના મંદિરે પહોંચ્યા અને રૌપ્ય ક્ષેત્રે પહોંચ્યા. ત્યાર પછી યજ્ઞ કરી 18 વર્ણોના લોકો અને સાધુ સંતોએ ભેગા મળી યુધિષ્ઠિરને યજ્ઞ દીક્ષા આપી. ત્યારે માના દર્શન કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વરુણ, ઇન્દ્ર વગેરે અનેક દેવો પધાર્યા અને વરદાયિનીની સ્તુતિ કરી સોનાની પલ્લી બનાવી. ત્યાર પછી યુધિષ્ઠિરે શિખર પર દીપ પ્રગટાવી બલિદાન આપ્યું. ભીમે ઈશાન ખૂણે, અર્જુને વાયવ્ય ખૂણે, નકુલે અગ્નિ ખૂણે અને સહદેવે નૈઋત્ય ખૂણે દીપ પ્રગટાવી સુવર્ણની પંચબલી એટલે કે પલ્લી બનાવી. ત્યારથી પલ્લી યાત્રાની શરૂઆત થઈ. આજે પણ કળિયુગમાં પણ અવિરતપણે પલ્લી યાત્રા નીકળે છે. આ પલ્લી યાત્રાથી રૂપાલ જગ વિખ્યાત બન્યું. ભક્તજનો પોતાની મનોકામના પૂર્ણ કરવા યથાશક્તિ ઘી પલ્લીમાં ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થયાનો સંતોષ માને છે. આજે કલિકાળ કળિયુગમાં પણ ઘીના અભિષેકમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થયા જ કરે છે. આસ્થા અને શ્રદ્ધાના પુરાવા ન હોય પણ એક ભક્તે માની આસ્થાને લલકારી. જોઈએ શું થયું. જય વરદાયિની. વરદાયિની માત કી જય. વરદાયિની માત કી જય. બેટા, આજે તારો જન્મદિવસ છે. માતાજીના આશીર્વાદ લઈ લે. વરદાયિની માત કી જય. બોલ શ્રી વરદાયિની માત કી જય. ભલે લાહો લઈ લઈએ. જય માતાજી. શ્રી વરદાયિની માત કી જય. શ્રી વરદાયિની માત કી જય. दीन दयाली मातु कृपाली खुशियों देती माँ. विश्व विधाता जन्मदाता सौनी मानिती माँ. ओ दीन दयाड़ी माँ कृपाड़ी खुशियों देती माँ. विश्व विधाता जन्मदाता सौने मोहिती माँ. माँ वरदायिनी पल्ली वाले मातु जगदम्बा. माँ वरदायिनी पल्ली वाले मातु जगदम्बा. जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे. जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे. जय बोलो जय जय बोलो जय जय बोलो रे. जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे. हे पल्ली वाली सुखदायिनी
जय बोलो जय जय बोलो रे जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे जय बोलो जय जय बोलो जय जय बोलो रे जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे हे पल्लीवाणी सुखदायिनी मोरी माँ तारणहारी वरदायिनी मोरी माँ पल्लीवाणी सुखदायिनी मोरी माँ तारणहारी वरदायिनी मोरी माँ जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे आसो सुदना नोम न दाणे पल्ली तारी भराय 27 चकले रूपाल गामे मानो मेरा मन उभराय ઓ અઢારે વરણના લોકો તમને ભેગા મળીને પૂજતા ચોકે ચોકે ફરીને માડી સૌને આશીષ દેતા मावरदायिनी पल्ली वाले मातु जगदम्बा मावरदायिनी पल्ली वाले मातु जगदम्बा जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે हे पल्लीवाणी सुखदायिनी मोरी माँ तारणहारी वरदायिनी मोरी माँ પલ્લીવાણી સુખદાયિની મોરી માँ તારણહારી વરદાયિની મોરી માँ જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે रूपावती कहो रूपापुरी कहो रूपाल रूडूगा पल्ली ऊपर घीनी धारे माँ राजी राजी थाय ઓ ભક્તોની શ્રદ્ધાથી માડી ઘીની નદીઓ વહેતી હર પળ માડી હર જગા તું સૌના દિલમાં રહેતી मावरदायिनी पल्ली वाले मातु जगदम्बा मावरदायिनी पल्ली वाले मातु जगदम्बा जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे जय जय बोलो जय जय बोलो जय जय बोलो रे જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે हे पल्लीवाणी सुखदायिनी मोरी माँ तारणहारी वरदायिनी मोरी माँ પલ્લીવાણી સુખદાયિની મોરી માँ તારણહારી વરદાયિની મોરી માँ જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે कलयुग मातु रूपाल गावे छे हाजरा हजूर तू जो दे वरदान तो माड़ी सौने आश पुराय ઓ દૂર દૂરથી લોકો આવે દર્શને તારા ભૂલ ચૂકને માફ કરી દે લઈ લે શરણે તારા मावरदायिनी
જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે હે પલ્લીવાળી સુખદાયિની મોરી માં તારણહારી વરદાયિની મોરી માં અલીવાળી સુખદાયિની મોરી માં તારણહારી વરદાયિની મોરી માં જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે જય જય બોલો જય જય બોલો જય જય બોલો રે હે જગત જનની જોગમાયા, બધાએ ઋષિ મુનિઓ, દેવો દાનવો, માનવો તને ભજે છે, હું પણ તને ભજું છું. ભક્તજનોને પ્રેમથી પળમાં બીજવનારી, વરદાયિની, વરદક્ષિણી, મારી જીદનું, આસ્થાનું, શ્રદ્ધાનું સમાધાન કરમાં સમાધાન કર. 3 ડોક્ટરો, હકીમો, વૈદો કહે છે કે ચોથા શ્રાદ્ધના દિવસે મારી પત્નીના કુખેથી દીકરો અવતરશે. પણ માં, મારે દીકરી જોઈએ છે, દીકરી મારા વંશમાં. માં, તારા તેજના અંશરૂપી દીકરી જોઈએ છે મારે, દીકરી. અને એ આસો મહિનાના નોમના દિવસે, જે દિવસે પલ્લી યાત્રા નીકળે છે. હા, તું મને માફ કરી દે. આને તું ગણે તો જીત ને માગણી ગણે તો માગણી, પણ મારી ઈચ્છા પૂરી કર માં, પૂરી કર. પ્રાણનાથ, અરે તમે માની સામે નાહકની જીત કરી રહ્યા છો. આ જગતમાં જે પણ કંઈ બને છે એ વિધિનું વિધાન છે. તમારી વરદાયની પ્રત્યેની શ્રદ્ધા એ ખૂબ જ મોટી વાત છે. બાકી દીકરો હોય કે દીકરી, એ તો છે તો ઈશ્વરનું જ સ્વરૂપ જ ને. હા, તારી વાત સાચી છે માં. મેં મન કર્મ વચનથી જો કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરી દેજે. મેં તો મારા મનની ઈચ્છા જ વ્યક્ત કરી હતી તારી આગળ. તું એને સ્વીકારે તોય અને ન સ્વીકારે તોય ભલે. માં, હું પુત્રી પ્રેમની અંદર જો કોઈ ભાન ભૂલ્યો હોય તો મને માફ કરી દે. હે માં વરદાયિની, મને સદબુદ્ધિ, શક્તિ, વિદ્યા પ્રદાન કરજે. કહું છું, માની પલ્લી યાત્રામાં જે પણ કોઈ ભક્ત જોડાય ને, તેના સેવા કાર્યો કરે કે પછી દાન પુણ્ય કરે, અરે માની પલ્લીના સાચા હૃદયથી જો દર્શન માત્ર કરે ને, તો મા વરદાયિની એમના મનોરથ સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. કહું છું, આપણે અહીંયા આવ્યા જ છીએ તો ચાલો આપણે માના ગરબા નિહાળીને જ જઈશું. હા, જરૂર. જય વરદાયિની. જય વરદાયિની માં, જય વરદાયિની માં. શું થયું તમને? પપ્પા, તમારી આંખો કેમ ભીંજાયેલી છે? કઈ નહીં બેટા, મારા ભૂતકાળમાં સરી ગયો હતો. પલ્લી બેટા, મારા ભૂતકાળમાં સરી ગયો હતો. જય વરદાયિની માં, જય વરદાયિની માં. ક્ષમા કરજો માં, દયા કરજો માં, કૃપા કરજો માં. હે માં,
કહેવાય છે કે નમી ગયા તે ગમી ગયા, પણ માને મન તો સૌ સંતાનો સરખા હોય છે, પછી તે ગમે તે ઉંમરના હોય. દીકરો ગમે તેટલો મોટો થાય, બાપ બની જાય, પરંતુ માં તો માં જ રહે છે અને માં જ રહેશે. આપ જેને જોઈ રહ્યા છો એ છે ટીકાબા. અહીંયા આવો બેટા, અહીંયા આવો. જય વરદાયની માં, 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 જય વરદાયની માં. અહીંયા આવો બેટા, અહીંયા આવો બેટા, અહીં બેસ. અહીંયા બહુ ડાયો. જય માતાજી. જય મા વરદાયની. જય મા વરદાયની. જય મા વરદાયની. હે માં વરદાયની, હે માં, મારી સહનશીલતાની હવે હદ થઈ ગઈ છે માં, હદ થઈ ગઈ છે માં. તું મારી પર દયા કર માં, તું મારી પર દયા કર માં, દયા કર માં. એક દિવસ ટીકાબા બાળકોને જોઈને ભાવ વિભોર થઈ ગયા. વર્ષોથી સાંભળેલા મેણા ટોણા, સમાજની માનસિકતા અને માન્યતાને લીધે હતાશ થઈ ગયા. અનેક વૈદ્યો, ડોક્ટરો, હકીમો, જ્ઞાની વિજ્ઞાનીઓ પણ જાણે છે કે મનુષ્ય શરીર અમુક ઉંમર પછી, જેમ કે સ્ત્રી 50 વર્ષ પછી ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ નથી હોતી, કારણ કે મેનોપોઝનો પીરિયડ શરૂ થઈ ચૂક્યો હોય છે, જેથી કોઈ શક્યતા નથી કે સ્ત્રી બાળકને જન્મ આપી શકે. જ્યારે એક માને માની મમતા કાજે વિનવે. હે માં વરદક્ષિણી, તારી કૃપાથી આ જગતનો અણુ અણુ શ્વાસ ભરી રહ્યો છે માં. તું મારી પર દયા કર માં, તું મારી પર દયા કર માં.
ફળ સૌને આપે. ઓ દિન દુખિયાના કષ્ટ તું કાપે, વનવાસિત ફળ સૌને આપે. ઓળો ખાને જે લઈ આવે, ખોળાનો ખુદનાટ એને તું આપે. મેણાએ નામાં તું ભાંગે. હે હે જગ જનની માં વરદાયિની, જગની માં કલ્યાણી, હો માં જગની માં કલ્યાણી, હો માં જગની તું ઓ તારા શીશ જેને મળે માં, એની વાડીઓ રહેતી લીલી. તારા શીશ જેને મળે માં, એની વાડીઓ રહેતી લીલી. સુખદાયિની વરદાયિની પલ્લી વાળી માલવેલી, પલ્લી વાળી માલવેલી. હે હે જગ જનની માં વરદાયિની, જગની માં કલ્યાણી, હો માં
હે માં વડેજી, તારા આશીષ થકી સમગ્ર જીવ મમતાના ગર્ભમાં આળોડતો આળોડતો સમગ્ર સંસાર ભોગવી રહ્યો છે માં. હે માં વરદાયની, આ જગત લાજે મારી મમતા વાજણી રહી જશે? ના માં ના, મારું વાંચ્યા મેળું દૂર કર માં. આ મારું વાંચ્યા મેળું ભાગ માં. હું તો તારા શરણે આવી છું માં. તું મારીશ કે તારીશ માં? હે માં, તું મારું વાંચ્યા મેળું દૂર કર માં વરદાયની. મારું વાંચ્યા મેળું દૂર કર માં જગત જનની. હે માં. અને માં, મમતાના મહાસાગર રૂપી પરમ શક્તિ, જીવ માત્રના દુઃખોને હરનારી, અભય વરદાન દેનારી, શું ટીકાબાની તારી પ્રત્યેની શ્રદ્ધા આ કળિયુગમાં પણ ફળીભૂત થઈ શકે? થઈ શકે? હા, થઈ જ શકે. એમાં શંકા અને સંશયને સ્થાન ન જ હોઈ શકે. ટીકાબાની માં વરદાયની પ્રત્યેની શ્રદ્ધા ફળીભૂત થઈ. ટીકાબાની મનોકામના પરિપૂર્ણ થઈ. આજે ટીકાબાની ઉંમર 88 વર્ષ અને એમની દીકરીની ઉંમર 35 વર્ષની છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? જય મા વરદાયની. આજે કળિયુગમાં પણ વરદાયની માતાના આશીષ કૃપા થકી મહારાજ સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને યુદ્ધમાં મારી યુદ્ધમાં વિજય મેળવી વરદાયની માતાનું સુંદર મંદિર રૂપાલ ગામે જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. આજે ગુર્જર પ્રદેશનું ઐતિહાસિક મંદિર સુંદર કલા કૌશલ્યપૂર્ણ નવનિર્મિત કરી એક પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવાની પહેલ કરી છે. આ પલ્લી રથયાત્રાના ભવ્ય સ્વાગત અને પલ્લી યાત્રાના ચલચિત્ર થકી વરદાયની માતાના યાત્રાધામ અને પલ્લી પર્વનો મહિમા ઘરે ઘરે પહોંચાડવાના અમારા સંકલ્પ યજ્ઞમાં આપની સહાય અને કિંમતી સમય બદલ વરદાયની માતા મંદિર સેવા સંસ્થાન રૂપાલ આપ સૌના આભારી અને ઋણી રહેશે. અને જે ભક્ત પલ્લીમાં ઘી ચડાવવા કે અર્પણ કરવા ઈચ્છતા હોય એવો માતા મંદિર સેવા સંસ્થાન રૂપાલનો સંપર્ક કરી પહોંચ પાવતી દ્વારા નાણાં ચૂકવી પોતાની બાધા કે મનોકામના પૂર્ણ કરી શકે છે. પ્રેમી ભક્તજનો, આપ સૌને આપના સગા સંબંધી સાથે કે મિત્ર વર્તુળ સાથે એકવાર નવમા નોરતાની રાત્રે પલ્લી યાત્રાના દર્શન કરવા પધારવા ભાવભીનું આમંત્રણ આપીએ છીએ. જય વરદાયની માતા. વિશ્વના આદિમાં હું જ છું, વિશ્વના મધ્યમાં હું જ અને વિશ્વના અંતમાં પણ હું જ હોઈશ. હું અનેક રૂપવાળી છું, ભદ્રકાળી, મહાકાળી, કપાલિની હું જ છું. શિવા, લક્ષ્મી અને સરસ્વતી પણ હું જ છું. હું જ જગદંબા, બહુચર, વારાહી, કાત્યાયની અને ત્રિપુરા પણ હું જ છું. નવદુર્ગા મારું જ સ્વરૂપ છે. મારાથી ભિન્ન કોઈ નથી. મારાથી જ આ સર્વ જગત ઉત્પન્ન થાય છે. મારાથી જ આ સર્વ જગત જીવી રહ્યું છે. મારામાં જ આ સર્વ જગતનો લય થાય છે.
સગુણ હોવા છતાં ત્રણે દેહથી અતીત છું, ત્રણે કાળથી અતીત છું. યોગીઓ પણ મારું જ ધ્યાન ધરે છે. હું જ રુદ્ર અને વાસુ રૂપે ફરું, હું જ આદિત્ય અને વિશ્વદેવા રૂપે ફરું છું, અને સ્વયં બ્રહ્માને હું જ જન્મ આપું છું. વિષ્ણુની કામના પૂરનાર પણ હું જ છું, શિવને શક્તિ આપનાર હું જ છું, સૂર્યદેવને તેજ આપનાર હું જ છું. મારા ભયથી જ મૃત્યુ ફરે છે. વેદ અને ઉપનિષદ પણ મારું જ વર્ણન કરે છે, શાસ્ત્રો પણ મારી જ પ્રશંસા કરે છે, સ્મૃતિઓ પણ મારું જ સ્મરણ કરે છે. તેઓ મારી શક્તિ અને આશીષ થકી જ વરદાન પામે છે. ત્રણેય લોકમાં સર્વ વરદાન હું જ આપું છું. તેથી જ હું વેદ પુરાણ અને શાસ્ત્રોમાં વરદાયિનીના નામથી પ્રસિદ્ધ છું. રવિવારે કે મંગળવારે જે નિયમ લઈ મારા દર્શન કરશે તેની તમામ મનોકામના પૂર્ણ થાય તેવું વરદાન આપીશ. અથવા પૂર્ણિમાના દિવસે જે નિયમિત દર્શન કરવાનું વ્રત લેશે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે, તેમાં કોઈ સંશય નથી. આસો માસની 9મી નોરતાની રાત્રે પલ્લી યાત્રાના દિવસે પલ્લીના થયેલા ઘીના અભિષેક યજ્ઞથી ઘીવાળા થયેલા કપડાં જે કોઈ મારો ભક્ત રૂપાલ ગામે આવેલા માન સરોવરમાં ધોશે તો તે રાત્રે તે સર્વ શુદ્ધ થશે. એવું મારું વરદાન છે. जय आद्य शक्ति माता, तेरी महिमा जो कोई गावे, सच्चे मन से ध्यान लगावे, मन वांछित फल पावे. जय वरदायिनी माता, तेरे द्वार से कोई खाली न जावे, झोलियां अपनी सब भर जावे. तू ही विश्व विधाता, तू ही आदि, तू ही अनंता. जय वरदायिनी माता. ચાલો સૌ સાથે મળીને વરદાયિની માતાની આરતીનો લાવો લઈએ. જય વરદાયિની માતા.
પંચમે ગુણ પદ્મા મા પંચમે ગુણ પદ્મા પંચ તત્વ ત્યાં સોહીએ પંચ તત્વ ત્યાં સોહીએ પંચે તત્વોમાં ઓમ જયો જયો મા જગદંબે ષષ્ઠે તું નારાયણે મહિષાસુર માર્યો મા મહિષાસુર માર્યો નર નારીના રૂપે નર નારીના રૂપે વ્યાપ્યા સર્વેમાં ઓમ જયો જયો મા જગદંબે સપ્ત મે સપ્ત પાતાળ સંધ્યા સાવેત્રી મા સંધ્યા સાવેત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં ઓમ જયો જયો મા જગદંબે અષ્ટમી અષ્ટભુજાય આનંદા માય આનંદા સુર નર મુનિવર જન્મ્યા સુર નર મુનિવર જન્મ્યા દેવ દૈત્યોમાં ઓમ જયો જયો મા જગદંબે નવમે નવ કુળ નાગ શેવે નવ દુર્ગા મા શેવે નવ દુર્ગા નવરાત્રિના પૂજન શિવરાત્રિના રચન કીધા હર બ્રહ્મા ઓમ જયો જયો મા જગદંબે દસમે દસ અવતાર જય વિજયા દસમે મા જય વિજયા દસમે રામે રામ રમાડ્યા રામે રામ રમાડ્યા રાવણ રોળ્યો માં ઓમ જયો જયો મા જગદંબે એકાદશે અગિયારસ કાત્યાયને કામા મા કાત્યાયને કામા કામ દુર્ગા કાલિકા કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા ઓમ જયો જયો મા જગદંબે આરસે માળા રૂપ બહુચરે અંબામાં મા બહુચરે અંબામાં બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ તારા છે તુજમાં ઓમ જયો જયો મા જગદંબે તેરસે તુળજા રૂપ તમે તારુણી માતા મા તમે તારુણી માતા બ્રહ્મા વે
સાંભળજો કરુણા માં, સાંભળજો કરુણા. વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાયે શુભ કવિતા. ઓમ જયો જયો મા જગદંબે. સંવત 1657 1622 માં 1622 સંવંત 16 પ્રગટ્યા, સંવંત 16 પ્રગટ્યા, રેવાને તીરે. ઓમ જયો જયો મા જગદંબે. અંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, માડી મંચાવટી નગરી. 16 સહસ્ત્ર ત્યાં સોગીએ, 16 સહસ્ત્ર ત્યાં સોગીએ, ક્ષમા કરો ગૌરી. ઓમ જયો જયો મા જગદંબે. શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે, માજે ભાવે ગાશે, એવું ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે, મારી અંબા દુઃખ હરશે. મા જગદંબે. એક મેં એક સ્વરૂપ, અંતર નવ ધરશો, માંતર નવ ધરશો. ભોળા ભવાનીને ભજતા, ભોળા અંબે માને ભજતા, ભવસાગર તરશો. ઓમ જયો જયો મા જગદંબે. ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, માડી નવ જાણું સેવા. એવી વલ્લભ ભટ્ટને આપી, એવી અમને આપો ચરણોની સેવા. મા જગદંબે. આનો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી, માં શોભા તે ભારી. અબિલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર બાળી. ઓમ જયો જયો મા જગદંબે. મને ચુંદડે લાલ ગુલાલ, શોભા બહુ સારી, માં શોભા બહુ સારી. આંગણ કુકડ નાચે, આંગણ કુકડ નાચે, જય બહુ